પાલનપુર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાના આગમનને પગલે 1.5 ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેમાં શહેરના મફતપુરા, જામપુરા, જૂના એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તો વળી અંબાજીને જોડતા પોલિટેકનિક કોલેજ અને વીરપુર રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલનપુર શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વરસાદ વચ્ચે ચોમાસુ માહોલ સર્જાતા 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સવારના વરસાદી ઝાપડા બાદ દિવસભર ઝરમર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે મફતપુરા અને જામપુરા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા. તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જૂનું એસટી બસ સ્ટેન્ડ પણ બેટમાં ફેરવાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. જોકે ભારે વરસાદના પગલે પાલનપુરથી અંબાજી જતા માર્ગ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાલનપુર અંબાજી માર્ગ પર વીરપુર પાટિયા નજીક 3 ફૂટ જેટલું પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટૂંક જ સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે, ત્યારે પદયાત્રિકો ભારે મુશ્કેલીઓ ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરાય તે જરૂરી બન્યું છે. જોકે પાલનપુરના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને પગલે દર વર્ષે ચોમાસામાં વીરપુર પાટિયા નજીક 2 થી 3 ફૂટ પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નિકાલ માટેની કામગીરી ના કરાતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને યાતનાઓ વેઠવી પડી રહી છે.